બા શું થયું તમને? કાંઈ નહીં બટા. અરે પણ એવી તો કેવી રીતે તમે પડી ગયા? ધ્યાન રખાય ને. અને ના પાડી છે અમે અશોકભાઈ અમને કે તમે ઉપર ના જાઓ, તો તમે શું કામ જાઓ છો? આ ઘરના કામ તમે લોકો કરતા હોત ને તો બાને ઉપર જવાની જરૂર જ ના પડી હોત. એ તો મસ્ત આરામ જ કરતા હોત. પણ નહીં, બંનેમાંથી ઘરના કામ કોઈને કરવા જ નથી. એમાં એવું છે ને કે દીકરો મોટો થાય ને તો બાપને એમ થાય કે હું નિવૃત્ત થઈ જાય, અને ઘરમાં વહુ આવે ને તો હાહુને એમ થાય કે હાશ હવે હું નિવૃત્ત થઈ ગઈ. પણ મારે તો એક વહુ આવી ને તો મારે 12 મહિના શાંતિ રહી, અને પછી તો મારી પનોતી બેહી ગઈ. પનોતી બેહારવા વાળી આ છે ને? શું? હા, આ તમે શું બોલો છો? મારો એવો કોઈ મતલબ જ નહોતો કે હું આવી રીતે બાને હેરાન કરું. મને બા પ્રત્યે લાગણી છે. અરે શું લાગણી છે? કોઈ દિવસ બીમાર નથી પડ્યા, પણ જ્યારથી તારો પગ આ ઘરમાં પડ્યો છે ને ત્યારથી એક દિવસ પણ હાજા નથી રહેતા. એટલે હવે એક કામ કર, તું આ ઘર છોડીને તારા પપ્પાની ત્યાં જતી રહે. ના ના અશોક બેટા, સ્વીટી વહુને ઘરની બહાર ન કાઢી મૂક શું કામ ના પાડો છો બા? બેટા. અશોક જે કરે છે ને એ સાચું જ કરે છે. કારણ કે ઘરના કોઈ કામ ન કરવા હોય ને તો ઘરમાં કઈ જરૂર નથી. અમે બંને ભાઈઓ મારી માને સાચવી લઈશું. અને જો તારે પણ ઘરમાં ના રહેવું હોય ને તો તું પણ જઈ શકે છે. બાકી કે મારા બાની આ હાલત હું નહીં જોઈ શકું. સાગર, અશોક, મારી વાત તો સાંભળો. વહુને ઘરમાંથી ન કાઢી મુકાય. સોરું કસોરું થાય, માવતર કમાવતર ન થવાય. સ્વીટીને એના બાપાના ઘરે ન મોકલી દે. એવું હોય ને તો તમે બે જુદા રહેવા વયા જાઓ બેટા, પણ એના બાપાના ઘરે ન મોકલી છે ને. પણ બા, આપણે છે ને આ બંને વહુને ઘરમાં લક્ષ્મી બનાવીને જ લાવ્યા હતા. પણ જો ઘરની લક્ષ્મી જ ઘરની પનોતી બની જાય ને તો એને ઘરમાં ના રખાય. મારું શું વાંક છે? અત્યાર સુધી તો હું બધા જ કામ કરતી હતી ને. આ જ્યારથી સ્વીટી આવી છે ને ત્યારથી જ તે ઘરમાં બધા મતભેદો શરૂ થયા છે. એ જ તો વાંધો છે. એ આવી એને ઘરના કામ કરવાના બંધ કરી દીધા એટલે તે પણ તારી ફરજ મૂકી અને બધું છોડી દીધું. જો તે તારી ફરજ નિભાવી હોત ને તો અત્યારે આ દિવસ જોવાના વારા નો આવ્યા. આ મમ્મી પડ્યા ન હોત. આ તો માની લે કે મમ્મીને કઈ લાગ્યું નહીં એટલું. હા, માથામાં ફૂટબોટ થઈ ગયો હોત, પગ પગ ભાંગી ગયો હોત તો ઘરના કામ કોણ કરત? આ બાજુ ઓળાવીને કરી દે. સાગરભાઈ, તમે ગોપી ભાભી ઉપર આવી રીતના રાડો ના પાડો. એમની વાત 100% સાચી છે. મારા આવ્યા પછી જ આ બધું થયું. એ વાત સાચી છે કે મને કામ કરવું જરાય ગમતું નહોતું. જ્યારે મમ્મીએ મને કામ કરવાનું કીધું ત્યારે મેં નવા બહાના કાઢ્યા. મનમાં આવે એવું ગોપી ભાભી સાથે વર્તન કર્યું. ન બોલવાના કેટલાય શબ્દ કીધા, અને ઘરમાં મેન વાદ વિવાદ ઉભો કર્યો હોય ને તો એ હું જ છું. આ તમારા પગ પકડીને માફી માંગુ ને તોય ઓછું છે બા. મારે લીધે થઈને આજે તમે પડી ગયા. તમને વધારે વાગી ગયું હોત તો મારી જાતને કોઈ દિવસ માફ ના કરી શકે. ના ના સ્વીટી, માફી ન માંગો. અરે તમે બંને ભોગો તો મારા ઘરની લક્ષ્મી છો. તમારાથી મારી માફી ન મંગાય. મને પાપ લાગે બેટા. ના બા. અને હું પડીને એ તો મારી ઉંમરનો વાંક છે બેટા. ના બા, આ ઉંમરે તમે દીકરાની વહુની આશા ન રાખો તો બીજા કોની આશા રાખો? અને અમારો જ વાંક છે. ખાસ કરીને તો હું આ ઘરની મોટી વહુ છું. ઘરની જવાબદારી ઉઠાવવાનું કામ મારું છે. પરણીને આવીને ત્યારથી તમે મને તિજોરીની ચાવી આપી દીધી હતી કે હવે આ ઘરને તારે સાચવવાનું છે. તોય તે આ સ્વીટી જ્યારથી આવી ત્યારથી એ શું કરે છે, એ કેવું પહેરે છે, એને અશોકભાઈ કઈ રીતે રાખે છે, બસ એ જ વાત કરતી રહી. અરે મારે તો એને સમજાવવાની હોય, નાની બહેનની જેમ એને ઘરનું કામ શીખવવાનું હોય. એના બદલે તો મેં જ પોતે કામ કરવાનું છોડી દીધું. બેટા, તમને બંનેને હવે તમારી ભૂલ સમજાઈ ગઈ ને, તો હવે બેવ હંપીને રહેજો ને. હા બા, હવે અમે બે સંપીને રહેશું. અને
કામમાં અમે ભાગલા પાડી દેશું. હા ભાભી, અને તમે મને માફ કરી દેજો. ન બોલવાના શબ્દ મેં તમને કહી દીધા, પણ આજથી હું તમને વચન આપું છું, કદાચ તમે કામ કરો કે ના કરો ને, હું બધા કામ તમારા પણ કરી નાખીશ અને મારા પણ કરી નાખીશ. ના સ્વીટી, હવે આપણે હળી મળીને કામ કરશું, હે ને? જોયું બેટા, દરેક ઝઘડા હોય ને એને શાંતિથી એનો રસ્તો કઢાય, ઉતાવળિયો નિર્ણય ન લેવાય. પણ મમ્મી, જો આવી રીતે ના કર્યું હોત ને તો આ લોકો સમજે એમાં ના પણ નહોતા. બસ હવે તમે તો મેણા મારવાનું બંધ કરો. અને આ તો અમારી બૈરાઓની વાત છે, તમે શું કામ વચ્ચે બોલો છો? અને ભાભી, તમારી પાસે આવી સાડી નથી, લેવી હોય તો મારા ભાઈને કહેજો. હે બટ હું ક્યાં હવે ઝઘડા ચાલુ કરાવે જ પાછો? આ નહીં સુધરે મારે. જરાય નહીં.